નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક અવાજ અમર થઈ ગયો. એ અવાજ ભારત દેશના કોયલકંઠીનો. પૃથ્વી પર તમારું આવવું ને પૃથ્વી પરથી તમારું જવું તમારા હાથમાં નથી. તમારા મૃત્યુ પહેલાંનું જીવન એ તમારા હાથમાં છે, પરંતુ મૃત્યુ પછી કેટલા લોકોના હૃદયમાં તમે સ્થાન પ્રાપ્ત કરો છો અને જીવતા રહો છો એ કદાચ આપની કળા, આપની સ્કિલ અને એના પરથી જ લોકોના હૃદયમાં સ્થાન મેળવાતું હોય છે. લતાજી કંઈ કેટલાય સિંગરો આવીને ગયા, પરંતુ લતાજી પોતાના કંઠમાંથી, જે સાચા અર્થમાં કહી શકાય કે પોતાના કંઠમાં સરસ્વતી બિરાજમાન હતા, અને ઘણી બધી રીતે બોલિવૂડના ગીતો ગાયા, અલગ અલગ જગ્યાએ પોતાના ગીતો જે પરફોર્મ કર્યા, એ જોડાએ લાગ્યું કે સાચા અર્થમાં પોતાના કંઠમાં સરસ્વતી બિરાજમાન છે. લતાજીનો મૃદુ સ્વભાવ, લતાજીની રહેણીકરણી, લતાજીના એ નોર્મલ લાઈફસ્ટાઈલ કે પછી એમના પોતાના પ્રોફેશનમાં તેઓનું એક સ્ટેટસ કંઈક અલગ જ, એટલે કંઈક યુનિક જ રહ્યું. આપણા વચ્ચેથી લતાજીને વિદાય થયે લગભગ 3 વર્ષ થયા. ગઈકાલે તેમની શ્રદ્ધાંજલિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો પણ થયા. મિત્રો, હુબહુ એ જ અવાજ અમારી વચ્ચે આજે તમને સંભળાવવા માટે ઉપસ્થિત કર્યા છે. 21 માર્ચે એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે લતાજીનો કાર્યક્રમ, આ લતાંજલિ, અને તે જ અંતર્ગત તેઓના હુબહુ અવાજ સાંભળવા માટે અમારી સાથે વૃંદાન એન્જલ જોડાયા છે. स्पार्क टुडे न्यूज़ में आपका बहुत बहुत स्वागत है. 21 मार्च को एक प्रोग्राम होने वाला है. लता जी की आवाज़ में आप सुनाया कि कई सारे जो सॉन्ग है वो रेडी किया है. पहले तो क्या कहना चाहोगे लता जी के बारे में? लता जी मतलब जब से मैं सीख रही हूँ 6 साल पहले से शी हैज़ ऑलवेज़ बिन माई आइडल. मतलब वो हमेशा मेरी आइडल रही हैं. एंड मैंने हमेशा उन्हीं की आवाज़ सुन के सीखा है गाना. सबसे पहले उनका गाना सुना था मैंने लग जा गले, और वो तैयार किया था, और उसके बाद मुझे पैशन आया था म्यूज़िक के लिए. तो तब से वो मेरी आइडल रह चुकी है, और अब मुझे बस उन्हीं की तरह गाना है और इम्प्रूव होना है. यस. ओके एंजल, 21 मार्च को ये प्रोग्राम होने जा रहा है लतांजलि. कौन से सॉन्ग्स आपने प्रिपेयर किए? मैं और विश्वजा यादव गाने वाले हैं शो में, और हम लोग ने बहुत सारे सॉन्ग्स प्रिपेयर किए हैं. मतलब आशा भोसले जी और लता जी दोनों के गाने हम लोग गाने वाले हैं, और हमारे साथ और बहुत सारे आर्टिस्ट होंगे ऑन स्टेज. और भी हम लोग ने लग जा गले, एहसान तेरा होगा मुझ पर, मैं चली, और ऐसे बहुत सारे गाने तैयार किए हैं जो आशा भोसले जी और लता जी दोनों ने गाए हैं. तो क्या कई सारे सॉन्ग्स प्रिपेयर किए, उसमें से एक सॉन्ग हम सभी सुनने के लिए बहुत इंतजार. कौन सा सॉन्ग गाने वाला? मैं गाऊंगी एहसान तेरा होगा मुझ पर, लता जी का. એહસાન તેરા હોગા મુझ પર. આવાજથી એવું લાગી રહ્યું છે કે લતાજી અમારી વચ્ચેથી ક્યાંય ગયા જ નથી. બાળકોની સ્કિલ તમે જુઓ, બહુ જ નાની ઉંમર છે. કોણ સી કક્ષામાં પડતે આપ? मैं 11th ग्रेड में पढ़ती हूँ. હજુ તો 11 જ વર્ષ, એટલે કે 11મા ધોરણમાં જ અભ્યાસ કરે છે, એટલે લગભગ આપકી એજ 12, 13, 16 સાલ की. ઓકે. 16 વર્ષની આ દીકરી પોતાના અવાજ દરમિયાન લતાજી ક્યાંય ગયા નથી એવી એક અનુભૂતિ કરાવી રહી છે. મિત્રો, 21મી તારીખે લતાંજલિ કાર્યક્રમમાં આ એન્જલ પરફોર્મન્સ કરવાની છે. મિત્રો, એ અવાજ સાંભળવા માટે વડોદરાવાસીઓને ઉત્સુકતા છે. શું કહેવા માંગો છો? પહેલાં તો આપ લતાજી વિશે ગાતા પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે એમના જેવી છબી, એમના જેવું ગાવું છે, એવું ઇન્સ્પિરેશન, એવો વિચાર ક્યાંથી આવ્યો? એકચ્યુઅલી મેં જ્યારે 5 યર્સની હતી ત્યારથી જ મને મ્યુઝિકનું પેશન છે. મારો મ્યુઝિક રહ્યું છે પેશન. અને ફર્સ્ટ ટાઈમ મેં જ્યારે લતાજીને સાંભળ્યા હતા ત્યારે મને
થયું હતું કે મને લતાજીને ફોલો કરવું જોઈએ, દેટ્સ વાય મેં એમને ફોલો કરું છું. એમને ફોલો કરવું હતું એ કે પછી પોતાની અંદર આવી ગાવાની સ્કિલ હતી એ? ના ના, એવું તો કંઈ નથી, પણ જેમ જેમ મેં આગળ વધતી ગઈ એમ એમ મારું લતાજી વિશે વધતું ગયું એમ. એમનો પ્રેમ Following, થતો. હા. અચ્છા. કયા લતાજીના કયા સોંગ તમે રેડી કર્યા છે? જેવી રીતે મેરા દિલ એ પુકારે આજા, નામ ગુમ જાયગા, એવા છે. એમાંનું એક સોંગ અમારા દર્શક મિત્રો સાંભળવા ઈચ્છે છે, કયું ગાવા ઈચ્છો છો? મેરા દિલ એ પુકારે આજા. રેડી. आजा मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा, भीगा भीगा है समा ऐसे में है तू कहाँ, मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा, भीगा भीगा है समा ऐसे में है तू कहाँ, मेरा दिल ये पुकारे आजा. थैंक यू. થેન્ક યુ સો મચ. મેરા દિલ યે પુકારે આજા. તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? 7th. જો 7મા ધોરણમાં. તમારી ઉંમર કેટલી હશે? 12 years. 12 વર્ષના છો. 12 વર્ષના છે, 7મા ધોરણમાં ભણે છે. અત્યારથી જ તેઓના અવાજ સાંભળતા એવું લાગે છે કે સાચા અર્થમાં એ લતાજીની સાથેનું એટેચમેન્ટ એમના જેવું બનવા માટેનો પ્રયત્ન આ દીકરીનો થાક ચાલુ છે. બીજું કયું એવું સોંગ તમને રેડી છે તો જે તમે સંભળાવવા ઈચ્છો છો? नाम गुम जाएगा. ગઈ બતાવો. नाम गुम जाएगा, चेहरा ये बदल जाएगा, मेरी आवाज़ ही पहचान है, गर याद रहे हो नाम गुम जाएगा, चेहरा ये बदल जाएगा, मेरी आवाज़ ही पहचान है, गर याद रहे. थैंक यू. થેન્ક યુ સો મચ. મેરી આવાજ ही मेरी पहचान है. લતાજી ધરતી પરથી ગયા, ફિઝિકલી પોતાનો બોડી એટલે કે પોતાના નશ્વર દેહને પંચમહાભૂતમાં વિલીન કરીને ગયા, પરંતુ એ કળા હજી સુધી ભૂલાઈ નથી. યુવા વર્ગની સાથે સાથે ક્યાંક ને ક્યાંક બાળકોમાં પણ એ કળા જોવા મળી રહી છે. એ અવાજ સાંભળતાની સાથે સાચા અર્થમાં લાગે કે અહીંયા જ એટલે કે આ સ્ટુડિયોની અંદર જ લતાજી જેવો અવાજ ગુંજી રહ્યો છે. વ્યક્તિ જ્યારે ધરતી પરથી 70, 80, 100 વર્ષ જેટલું આયુષ્ય પોતાનું પૂરું કરીને જાય તે દરમિયાન એક સુવાસ, એક સ્કિલ ધરતી પર મૂકતા જાય છે. મિત્રો હજુ 7મા ધોરણમાં અભ્યાસ કરે છે અને દીકરીનો અવાજ સાંભળતા જેવું લાગી રહ્યું છે સાચા અર્થમાં. લતાજી જેવું बनवानी स्पिरिट धीमे 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 आगे વધારી રહે છે. मैं आपको भी कहना चाहूँगा दूसरा कौन सा ऐसा सॉन्ग है जो आपने प्रिपेयर किया है जो सुनाना चाहोगे? मैंने लग जा गले और तैयार किया है. ओके, लग जा गले. हाँ. जी जी, एक बार.
थैंक यू. થેન્ક યુ સો મચ. બેસ્ટ ઓફ લક ફ્રોમ Thank ધ you. એન્ટાયર ટીમ ઓફ માય સ્પાર્ક ટુડે ન્યૂઝ. थैंक यू. 21મી તારીખે લતાંજલિ કાર્યક્રમમાં બંને દીકરીઓ પોતાની સ્કિલ બતાવવાની છે, પોતાની કળા બતાવવાની છે. બહુ જ નાની ઉંમરથી એક અંદરનો અવાજ તેઓએ સાંભળી લીધો છે કે મારે આવું કંઈક કરવું છે, મારે એવું ગાવું છે. કોઈ પણ ફિલ્ડમાં આપ જવા ઈચ્છતા હો અને જો તમને અંદરના અવાજ સાંભળો અને એ ક્લિક થઈ જાય અને એ જ ફિલ્ડમાં તમે પગરવ માનતા હો અને આગળ જવું હોય તો અત્યારે જો ઉંમર જુઓ, 7મા ધોરણમાં અભ્યાસ કરે છે, એક દીકરી 11મા ધોરણમાં અભ્યાસ કરે છે. 21મી તારીખે લતાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાવાસીઓને પણ એક અપીલ અમે કરીએ છીએ, સ્પાર્ક ટુડે ન્યૂઝ વતી એક અપીલ કરીએ છીએ કે આ લતાંજલિ કાર્યક્રમમાં નાની નાની દીકરીઓ પોતાનું પરફોર્મન્સ આપવા જઈ રહી છે, પોતાની એક કળા, લતાજી જે અવાજ નીકાળવાનો પ્રયત્ન કરી રહી છે. એકચ્યુઅલી સાચા અર્થમાં એવું લાગે છે એ 2-3 જે સોંગ ગવડાયા એના પરથી જ કે સાચા અર્થમાં લતાજી ગયા નથી, પોતાની કળા, પોતાની એક સ્કિલ બક્ષિસમાં આપતા ગયા છે. પરંતુ કોઈક ને કોઈક વસ્તુ પ્રયત્નો માંગતી હોય, એ મહેનત માંગતી હોય. હજી પણ મને લાગે છે ત્યાં સુધી આ દીકરીઓ આવો ને આવો જ પ્રયત્ન કરતી રહેશે, આવું જ આવું પોતાનું પરફોર્મન્સ આપતી રહેશે તો દેશ દુનિયામાં પણ પોતાનો અવાજ અને પોતાનું એક પ્રભુત્વ જમાવી શકશે. સ્પાર્ક ટુડે ન્યૂઝ આ બંને દીકરીઓને અભિનંદન તો પાઠવી રહી છે, સાથે સાથે આગામી કાર્યક્રમ એટલે કે 21મી તારીખે લતાંજલિ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, એમાં પણ પરફોર્મન્સ આપવાના છે. તે અંતર્ગત પણ અમે શુભેચ્છા પાઠવી રહ્યા છે. આવા અલગ અલગ નાના મોટા બાળ કલાકારોને અમે આ મંચ પર એક તક આપીએ છીએ, એક ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ કે પોતાનું કરિયરની શરૂઆત કરે. મિત્રો, આવા અલગ અલગ કાર્યક્રમોમાં પોતાનું પરફોર્મન્સ, પોતાની સ્કિલ બતાવનાર તમામ વ્યક્તિને અમે ઉપસ્થિત કરીને આપ સુધી પહોંચાડી, આપ સુધી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. 21મી તારીખે લતાંજલિ કાર્યક્રમમાં વડોદરાવાસીઓને પણ એક અપીલ કરે છે આ કાર્યક્રમમાં હાજરી આપી આ દીકરીઓને પ્રોત્સાહિત કરી અને પોતાનો તેઓનો ઉત્સાહ વધારવો જોઈએ. અલગ અલગ મહાનુભાવો સાથે, અલગ અલગ બાળ કલાકારો સાથે વાતચીત કરતા રહીશું. તમામની અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.